નમસ્કાર. જુનાગઢ એટલે સાધુ સંતો અને તપસ્વીઓની ભૂમિ, ગિરનારની ભૂમિમાં છીએ. મહાશિવરાત્રિનો મેળો ચાલી રહ્યો છે અને મિનિકુંભ તરીકે આ મેળાને જોવામાં આવી રહ્યો છે. પણ ખરેખર આ મેળાને સફળ બનાવવા માટે જે લોકોએ મહેનત કરી છે, આ મેળાની અંદર સરકારના અલગ અલગ વિભાગોએ કેવી રીતે કામગીરી કરી, મેળાની કેવી રીતે આખી તૈયારીઓ થઈ અને મેળો કેવી રીતે સફળ થયો, આ તમામ સવાલો છે. પણ ખરેખર આ સવાલોના સાચા જવાબો તો અહીંનું પ્રશાસન જ આપી શકે. હું છું જેડી ગુજરાતી અને આજે સ્ટુડિયો ઓન વ્હીલ્સના મહેમાન બન્યા છે જુનાગઢ જિલ્લાના અલગ અલગ વિભાગના એ વડાઓ. કલેક્ટર સાહેબ છે, મ્યુનિસિપલ કમિશનર સાહેબ છે, એસપી સાહેબ છે અને ડીડીઓ સાહેબ છે. તો આપણે બધાની સાથે સંવાદ કરીશું કે આ મેળાની તૈયારીઓની શરૂઆત કેવી રીતે થઈ અને કેવી રીતે એના સક્સેસ સુધી આપણે પહોંચી ગયા. સૌથી પહેલા તો સાહેબ આપ બધાઓનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટના પ્લેટફોર્મ પર. અને હું મારી જાતને બહુ સૌભાગ્યશાળી સમજુ છું કે આ ભૂમિ ઉપર ઇન્ટરવ્યૂ તો આખા ગુજરાતમાં લઈએ છીએ, પણ આ પવિત્ર ભૂમિ પર મને આ બધાની સાથે બેસવાનો મોકો મળ્યો. સાહેબ, શરૂઆત ત્યાંથી કરી રાણાવસીએ સાહેબ કે મિટિંગોનો દોર થયો હશે અને પાછું આ વખતે વીવીઆઈપી કલ્ચર ખતમ કરવાની પણ વાત કરી, તો પ્લાનિંગ આખું કેવી રીતે થયું મેળાનું? સૌપ્રથમ ગુજરાત ફર્સ્ટનો ખૂબ ખૂબ આભાર કે આપે આ એક સુંદર મજાનું આ પ્લેટફોર્મ ઊભું કર્યું છે, જેના થકી દેશ દુનિયા સુધી આ મેળો પહોંચશે. જી, અમારું આ ત્રીજું વર્ષ છે ને આ ત્રીજી મહાશિવરાત્રિનું આયોજન કરવાનો ભોળાનાથે મને એક આ સુંદર તક આપી. આયોજનની વાત કરીએ તો આયોજન એકચ્યુઅલી ગયા વર્ષથી આમ જોઈએ તો શરૂ થયું. ગયા વર્ષથી શા કારણે, હું આપને એનું બેકગ્રાઉન્ડ કહું તો ગયા વર્ષે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી જે એ વખતે એમને અમે અહીંયા આમંત્રિત કર્યા હતા જોવા માટે કે આ મેળો કેવી રીતે થાય છે. એટલે માનનીય હર્ષ સંઘવી સાહેબ અહીંયા આવ્યા, એમને આખો મેળો જોયો અને એમને જ્યારે અમારી સાથે બેઠક કરી ત્યારે એમને એમ થયું કે આ મેળો જે ભવ્ય છે, જે એની આધ્યાત્મિકતા છે, એ ખરેખર માત્ર જુનાગઢ સુધી સીમિત ન રહેવી જોઈએ, એ ખરેખર દેશ દુનિયાના ખૂણે ખૂણે પહોંચવી જોઈએ. ત્યારથી આનું આજની આ ભવ્યતા, આજનો જે આ મેળો તમને આ દેખાય છે, આખું આયોજન છે, એના મૂળ જે છે એ ત્યાંથી શરૂ થયા. અમે 2 મહિના પહેલા શરૂઆત કરી જી અને આખી એઝ અ ટીમ કામ કર્યું. અમારા જે ચારે અધિકારી વચ્ચે અમે કોઈ ભેદ નથી. એમનું કામ અમે લઈ લઈએ, અમારું કામ એ લઈ લે, એઝ અ ટીમ તરીકે કામ કર્યું. 2 મહિના પહેલા શરૂઆત કરી, 20 જેટલી અલગ અલગ કમિટીઝ બનાવી. આ વર્ષે થયું એવું કે પરિક્રમા કુદરતી કારણોસર રદ રહી, એટલે એક આશંકા એવી હતી કે મોટી સંખ્યામાં લોકો આવશે અને મેં કીધું એ પ્રમાણે માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રી તમામનું એ ઈચ્છા છે કે આને એક ભવ્યતા અપાવીએ. એટલે અમને હતું કે ખૂબ મોટી સંખ્યામાં માણસો ઉતરશે, એટલે આ 20 અલગ અલગ કમિટીને અમે કામગીરી સોંપી. સૌથી પહેલો એક નિર્ણય એવો કર્યો કે જો મોટી સંખ્યામાં વ્હીકલ જે દર વર્ષે ભવનાથમાં આવે છે અને જો લોકો પણ એટલી સંખ્યામાં આવે તો એક મોટો કેઓસ ક્રિએટ થઈ શકે. એટલે સર્વપ્રથમ અમે પોલીસ સાથે રહી અને એક નિર્ણય એવો કર્યો કે આપણે જે ગિરનાર દરવાજા, ભડાવા દરવાજા છે, જે ભવનાથથી લગભગ 3 કિલોમીટર દૂર છે, ત્યાંથી જ જો આપણે પ્રવેશબંધી કરીએ તો લોકો મેળાને માણી શકે, આરામથી ચાલી શકે. વાહનોને લીધે જે અગવડ પડે છે એ બધી બંધ થઈ જાય. બરાબર. આપ પણ નાના હશો ત્યારે મેળામાં ગયા છો, હું પણ મેળામાં ગયો છું, તો એક યાદો હંમેશા મેળાની એવી કે ચાલતા ગયા હોય, મેળાને આપણે માલતા ગયા હોય, તો એનો આનંદ છે જોવાનો. એટલે એ અમે પહેલો એક નિર્ણય એવો કર્યો. બીજી વસ્તુ, અલગ અલગ જે પાર્કિંગ હતા અમારા, એ પાર્કિંગમાં ઓબ્વિયસલી જ્યારે વાહન આપણે પ્રવેશબંધી કરીએ તો આપણે એને વાહન ક્યાંક તો પાર્ક કરાવવા પડે. તેના માટે અલગ અલગ પાર્કિંગના સ્થળો અમે લગભગ 25 જેટલા આઈડેન્ટિફાઈ કર્યા અને એ બધી જગ્યાએ પણ પ્લાનિંગ કર્યું કે આ જગ્યાએ 4 વ્હીલર રહેશે, અહીંયા 2 વ્હીલર રહેશે, અહીંયા રિક્ષા રહેશે, આ રીતેનું આયોજન, અહીંયા બસ રહેશે, આ બધું આયોજન કર્યું. ઓકે. અને ત્યાં પણ એવું નહીં કે ખાલી પાર્કિંગ ક્રિએટ કરી નાખ્યા, પણ એ જગ્યાએ જ્યારે મુસાફર આવે તો પીવાના પાણીની સુવિધા હોય, ટોયલેટ હોય, ત્યાં આ રીતે લાઇટ હોય, રાત્રિના સમયે સિક્યુરિટી હોય, સીસીટીવી, આ બધી વ્યવસ્થા અમે ત્યાં ગોઠવી, જેથી લોકો ત્યાં આવે તો એને અગવડ ન પડે. પછી એવું થયું કે જ્યારે પાર્કિંગથી ચાલીને ભવનાથ સુધી આવશે તો બધું આજુબાજુ ખાલી જ હોય તો મજા ના આવે, મેળાની એ ફિલિંગ ના આવે. એટલે જ્યારે મને નાયબ મુખ્યમંત્રી સાહેબ સાથે ચર્ચા થઈ ત્યારે પણ હવે થયું કે આખા રૂટને પ્રોપર રીતે સજાવો, માત્ર લાઇટિંગ નહીં પણ ભગવાન શિવ, એની આધ્યાત્મિકતા, ભગવાન શિવનું શિવત્વ એ લોકો સુધી પહોંચે એના માટે સુંદર મજાના પેઇન્ટિંગ વચ્ચે તમે ક્રિએટ કરો.
એ તમે આખા રૂટ ઉપર જોયા હશે. પછી એવા સેલ્ફી પોઈન્ટ ક્રિએટ કર્યા. ભગવાન શિવની મૂર્તિ હોય, એવા અલગ અલગ અમે ગ્રામ્ય સંસ્કૃતિને જોડતા ગાડા હોય, ગણપતિજીની પણ એક સરસ મૂર્તિ હોય, આવા અલગ અલગ સેલ્ફી પોઈન્ટ ક્રિએટ કર્યા જ્યાં લોકોને ઊભા રહીને ફોટા પાડવાની ઈચ્છા થાય એ થાય. એ ઓબ્વિયસ છે કે 3 કિલોમીટર ચાલીને આવો એટલે તમને પાણીની તરસ લાગે તો પાણીના પીવાના પોઈન્ટ લાગે. હવે જ્યાં પીવાના પાણીના પોઈન્ટ છે કે છાસના પોઈન્ટ છે, લીંબુ પાણીના પોઈન્ટ છે, ત્યાં જ અમે વિસામાં પણ ગોઠવ્યા. કદાચ બધા એક સાથે માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું. 3 કિલોમીટર કોઈ વ્યક્તિ કદાચ એક સાથે ન ચાલી જાય તો હવે પાણી જો બેઠો પીટો પીવે કે છાસ કે લીંબુ પાણી બેઠા તો એનો થાક ઉતરી જાય. એટલે એ રીતે કર્યું. હવે અમને એ વિચાર એ આવ્યો કે આ 3 કિલોમીટરમાં ચલો આપણે યંગ છીએ તો ચાલી લઈએ. હવે કોઈ દિવ્યાંગ આવ્યું કે કોઈ ઓલ્ડ એજનો વ્યક્તિ હતો એનો શું? તો એના માટે અમે 50 રિક્ષાઓ રાખી. એ 50 રિક્ષાઓ દિવ્યાંગો ઓલ્ડ એજના જે લોકો હોય એના માટે રાખી. એ લોકો એમાં બેસી જાય અને એ અહીંયા ભાવના સુધી અને નિઃશુલ્ક. સરકારશ્રીની સૂચના હતી કે એમાં નિઃશુલ્ક, એટલે કોઈ પણ પ્રકારનો ચાર્જ નહીં લેવાનો, અહીંયા આવી જાય. આ રીતેનું આખા રૂટનું પ્લાનિંગ થયું. બીજી વસ્તુ એ થઈ કે જે રવેડીનો આ વખતનો રૂટ વધ્યો છે, 500 મીટર જેટલો વધારો કર્યો. એની પાછળનું કારણ એ હતું કે પૂજ્ય સાધુ સંતો સાથે જ્યારે બેઠક થઈ ત્યારે એમને પણ કીધું કે ખૂબ મોટી સંખ્યામાં લોકો દર વર્ષે આવે છે, લાખોની સંખ્યામાં આવે છે, તો ભીડ ખૂબ થાય, તો આ વખતે તો વધારે આવવાના છે, તો અઘરું પડે. તો એના માટે 500 મીટર આખો રવેડીનો રૂટ છે એ વધારે. અને એથી શું થાય કે વધુમાં વધુ લોકો એ રવેડીના રૂટને જોઈ શકે, સાધુ સંતોના આશીર્વાદ લઈ શકે અને એના માટે આખું જે ક્રાઉડ હતું એને આપણે ડિસ્પર્સ કરી શકીએ. એટલે એક જગ્યાએ ભેગું થતું આપણે એને અટકાવી શકીએ. પછી એક એવો વિચાર આવ્યો કે ભાઈ સાધુ સંતોના જે ગુણા છે અલગ અલગ જગ્યાએ, કોઈ એક જગ્યાએ આપણે એને સિસ્ટમેટિક રીતે જે કરીએ તો લોકો આવે તો એક સાથે ઘણા બધા સાધુ સંતોને આશીર્વાદ લઈ શકે, જોઈ શકે. તો એના 10 ચોકની જગ્યા હતી, ત્યાં અમે એવા લગભગ 60 જેટલા એક સિસ્ટમેટિક વેમાં ત્યાં ગુણા ગોઠવ્યા. પછી આ વખતે એક નવું અમે જે શરૂ કર્યું એ હતું કે સાધુ સંતો જે છે એનો મેળો છે. આ મેળો ખૂબ સાધુ સંતોનો મેળો. અમે વહીવટી તંત્ર તરીકે કે રાજ્ય સરકાર તો એને સપોર્ટ કરતું હોય છે. સંતો જ્યારે આવે તો નગરજનો એનું સ્વાગત કરવા જોઈએ. આ મેળામાં જે સંતો પધારે છે એનું સ્વાગત, એના માટે એક સરસ મજાની ડમરૂ યાત્રા કરવામાં આવી. ખૂબ મોટી સંખ્યામાં લોકો એમાં આવે. માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી પણ એમાં આવ્યા હતા અને એમાં સાધુ સંતો પણ મોટી સંખ્યા, અને જે નગરજનો હતા એને એમાં ખૂબ મોટી સંખ્યામાં ભાગ લઈ અને આખા પ્રસંગને ખૂબ ઉજળો કરી દીધો. બીજું કે ભવનાથ મંદિર છે એમાં તમે જો ઘણા બધા ચેન્જીસ કર્યા છે. એમાં લાઇટિંગ હોય, એક સરસ મજાનું પેઇન્ટિંગ પણ અમે ક્રિએટ કર્યું છે જે ખૂબ વાયરલ પણ થયું છે અને લોકોમાં એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અને ત્યાં સ્પેસ પણ ક્રિએટ કરી છે કે જ્યારે મૃગીકુંડમાં સ્નાન કરવા આવે ત્યારે તકલીફ ન પડે. પણ હું આપને કહું કે અમે એઝ અ ટીમ કામ કર્યું, ચાહે મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે ડીઓ શ્રી હોય, એસપી સાહેબ, બધા એક થઈને કામ કર્યું અને બધાએ દિલથી કામ કર્યું. કોઈએ આ મારું આ તારું એવો કોઈ ભેદ નહીં. બધા એઝ અ ટીમ કામ કર્યું. એના લીધે આખું એક કોહેઝિવ વાતાવરણ ક્રિએટ થયું છે. અને એના લીધે તમે જે હમણાં મને ફીડબેક આપ્યા કે અલગ અલગ લોકો પાસેથી ફીડબેક આવી રહ્યા છે અને સારા આવી રહ્યા છે, તો એનું કારણ મૂળમાં એઝ અ ટીમ અમે કામ કર્યું છે. અમારા કર્મચારીથી લઈને તમામ જે છે આપના માધ્યમથી હું તમામ એ લોકોનો આભાર પણ માનું છું કે રાત દિવસ એ લોકો મહેનત કરે છે. એક બહુ અગત્યનું આમાં સ્ટેક હોલ્ડર છે અન્ન ક્ષેત્રો. લગભગ 250 જેટલા અહીંયા અન્ન ક્ષેત્રો નાના મોટા ચાલે છે. તમે જુઓ કે લાખોની સંખ્યામાં લોકોને જમાડે છે અને કોઈ સ્વાર્થ વગર. કોઈ લીંબુ પાણી પીવડાવતું હશે, એવા નાના હશે, તો કોઈ એને ફૂલ થાળી જમાડતું હશે, પણ એમાં કોઈ સ્વાર્થ નથી એનો. આખી આ વ્યવસ્થામાં ખૂબ મોટો જે રોલ છે અન્ન ક્ષેત્રો છે, જેને અમારું કોર્પોરેશન તંત્ર સહયોગ કરે છે, સરકાર તરફથી એને પૂરો સહયોગ મળે છે. પણ એમના સહયોગ વગર કદાચ આખું આજે કરવું એ અશક્ય બાબત થાય. એટલે એઝ અ ટીમ કામ કર્યું અને એના પરિણામ સ્વરૂપે લોકો આ મેળાનો ખરેખર જે મેળો હોય એનો આનંદ લઈ રહ્યા છે. ઓડેદરા સાહેબ, પોલીસ પ્રશાસનની વાત કરીએ તો પોલીસ માટે કેટલું ચેલેન્જિંગ હતું? કારણ કે ઘણી બધી પોલીસ, અમે જ્યાં રિપોર્ટિંગ કરવા જે રૂટ ઉપર જઈએ ત્યાંથી છેક એન્ટ્રી ગેટથી લઈને બધી જગ્યાએ પોલીસના જવાનો તૈનાત છે, રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી રહ્યા છે.
વર્ષ અલગ અલગ શિફ્ટમાં નોકરી હોય એ આવવા જવામાં વ્હીકલ્સ પ્રાઇવેટ વ્હીકલ્સ ઉપયોગ કરે પોલીસ માટે આ એક આ સ્કેલ ઉપર આ કદાચ પહેલી વખત આ પ્રયોગ કર્યો છે પણ પોલીસના ફીડબેક લીધા એમને પણ કન્વિનિયન્ટ રહ્યું છે કે એક જગ્યાએ નિશ્ચિત જગ્યાએ પહોંચી જાય અને પછી ત્યાંથી પોતાના પોઈન્ટ ઉપર એટલે વાહન ક્યાં પાર્ક કરવું આ વળી પાછો સમય થાય બધા ડિપાર્ટમેન્ટ અહીંયા ફીડબેક લીધા હેડેક હોય કે ક્યાં વાહન પાર્ક કરવું અનુકૂળ જગ્યાએ પાર્ક કરીશું તો વ્હીકલ જતું રહેશે આ લોકોને ઓછી અગવડતા પડી અમારે દરેક બંદોબસ્ત જેને કહીએ ને એ અલગ અલગ પ્રકારનો હોય ક્યાંક લો એન્ડ ઓર્ડરનો હોય કંઈક આંદોલનો ચાલતા હોય તો એમાં અલગ પ્રકારની કામગીરી કરવાની હોય આ બંદોબસ્ત આખો અલગ પ્રકારનો છે લો એન્ડ ઓર્ડરના કોઈ ઇસ્યુ નથી થોડુંક જે એક આ કર્યું આ વીઆઈપી કલ્ચર વાળું જે સાહેબે કહ્યું કલેક્ટર સાહેબે સરકારશ્રીનો પણ ખૂબ જ સપોર્ટ રહ્યો આ બાબતે રાઈટ તો વ્હીકલ ઓછા થઈ ગયા જરૂરિયાત જેને છે જરૂરિયાત પૂરતા જ આપ્યા એમને એક્સેસ આપ્યો એમને પાસ આપ્યા વ્હીકલની મૂવમેન્ટ ઓછી થઈ ગઈ એટલે જે એક કાયમ ડર રહેતો હતો કે વ્હીકલના લીધે અકસ્માત અથવા ભાગદોડ થાય ને સ્ટેમ્પેડ થાય તો એ એક ફેક્ટર ઘણું સબસાઇડ થઈ ગયું પોલીસ માટે હા તમામ બાબતો વિચારીએ છીએ જ અને નજર હોય છે પણ છતાં એ બાબત ઘણી સબસાઇડ થઈ ગઈ છે તો ખાલી હવે મેનેજમેન્ટ જે ટ્રાફિક મૂવ કરવાનું આ 4 દિવસોમાં આજે ચોથો દિવસ પૂરો થયો લગભગ દરેક જગ્યાએ પોલીસે અમે બધા અનિવાર્ય સંજોગો સિવાય નિર્ણય કર્યો તો તમામ સિનિયર અધિકારી જે અહીંયા બેઠા છે કે અનિવાર્ય સંજોગો સિવાય જે અમારા વ્હીકલ છે અથવા તો એ પ્રકારના વ્હીકલ હેરાનગતિ તો થાય છે અને જ્યાં જે રીતના હોય કે ભાઈ પોલીસ માટે આ વખતે મેં રાખ્યું હતું કે 90 જેટલી બાઇકનું પેટ્રોલિંગ રાખ્યું હતું તો જ્યારે કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે બાઇક લઈને જવામાં મુશ્કેલી છે આટલી પબ્લિકમાં અને પબ્લિકને ક્યાંક ને ક્યાંક એ થોડીક થાય છે પણ પોલીસ માટે તો અનિવાર્ય છે એ બાને અમારું પેટ્રોલિંગ થાય છે નજર રહે છે તો લોકોની સલામતી અમે જોઈ શકીએ છીએ સાથે સાથે બાકીના ડિપાર્ટમેન્ટે જ્યાં દર વખતે ગાડીઓ આવતી હતી 4 વ્હીલર આવતા હતા ત્યાં અમે 2 વ્હીલર ઉપર લઈ આવવામાં અમે આખી ટીમના જે સભ્યો છે બધા એક સમજાવટથી બધાને કન્વિન્સ કરીને અને કર્યું કે આ વસ્તુ પણ એ શરૂઆતમાં કદાચ ઘણી બધી જગ્યાએથી અમને હતું જ પૂરી તૈયારી કરી હતી સાહેબને અમે ચર્ચા કરી હતી કે શું થઈ શકશે પણ જેમ જેમ સમય જતો ગયો દિવસો જતા ગયા હવે લોકોને લાગ્યું કે ના ખરેખર એક પ્રોપર પદ્ધતિ છે અને આનાથી હજી કંઈક આ વખતે જ્યાં જ્યાં લાગ્યું કે ક્યાંક દરેક જગ્યાએ અમે ચારેય અધિકારીશ્રીઓ અમે મળતા હોય છે તો અત્યારે ડેલી બેઝ પર ક્યાંક ક્યાંક રેક્ટિફિકેશન કરવાની જરૂર લાગે છે એ કરતા જઈએ છે અને ઇવન આવનારા મહાશિવરાત્રિના મેળામાં જે પણ હશે તો એક સારી સિસ્ટમ ડેવલપ કરવાનું ચાલુ કર્યું છે આ મેળામાં ક્યાંક કંઈક ત્રુટિ રહી ગઈ હશે તો આવતા મેળામાં કરીશું પણ પોલીસ આ મેળામાં ખાસ તો લોકો એક વ્યવસ્થા જાળવવાનું લોકોને મદદરૂપ થવું આ મેળાનો પોલીસ બંદોબસ્ત એ હેતુનો છે કે જ્યાં ઘણા લાગે છે પણ બાળકો ગુમ થઈ જાય છે મા બાપથી વિખૂટા પડી જાય છે કોઈ વૃદ્ધ અશક્ત હોય બીજી કંઈ નાની મોટી એવી બધી તકલીફ હોય તો પોલીસ પણ જ્યાં જ્યાં દેખાય છે જ્યાં નજરે આવે છે ત્યાં પોલીસ તમામ પ્રકારનું એક લોકોને મદદરૂપ થવા માટેનો અમારો બંદોબસ્ત છે વ્યવસ્થા જાળવવાની સાથે સાથે લોકોને મદદરૂપ થવાનો બંદોબસ્ત છે ને એ ફ્રોમ વેરી ફર્સ્ટ ડે બધાની સાથે ક્લિયર કર્યું તો અમારું બ્રીફિંગ હતું એ કે આ રીતના એક માનવીય અભિગમથી લોકોને મદદરૂપ થઈએ અને એ રીતના જ આપણે મેળાનો બંદોબસ્ત કરીએ તો એક સારું અત્યાર સુધીનું છે અને કાલે રવેડીનું છે તો એક કાલનો બંદોબસ્ત પણ પોલીસ સારામાં સારી રીતના અને લોકોની સુરક્ષા સલામતી અને સાથે માનવીય અભિગમ સાથે જૂનાગઢ પોલીસ આ બંદોબસ્ત સારામાં સારી રીતના પૂર્ણ કરશે એવી મને અમે જોયું અમે રિપોર્ટિંગ કરતા હતા તો તમે પોતે પણ બાઇક લઈને પેટ્રોલિંગ કરતા હતા તમે કહ્યું કે રૂલ બનાવી દેવા એ તો સારી જ વસ્તુ છે પણ સૌથી પહેલાં પોતે ફોલો કરવા અને તમે બધા અધિકારીઓએ એક વસ્તુ બહુ સારી બાબત કરી કે જેમ બને એમ બાઇક ઉપર અમે તમને ઘણી વાર જોયા તો એક શ્રેષ્ઠ એક્ઝામ્પલ છે અને તમારી પર પણ એવા ફોન ઓછા આવતા હશે કે સાહેબ અમારા પાસનું શું કારણ કે તમે પોતે જ બાઇક લઈને ફરતા હો
કમિશનર સાહેબ, સાફ સુથરું તો સામાન્ય દિવસોમાં તો રહે જ છે જુનાગઢ, પણ આજે હું રિપોર્ટિંગ કરીને રોપવેમાંથી આવતો હતો તો મુંબઈના એક કપલ અમને મળ્યા. તો મેં એમને હિન્દીમાં પ્રશ્ન પૂછ્યો, વાર્તાલાપ થયો, તો એમને કીધું કે મને સૌથી પહેલી કોઈ આ મેળાની બાબત ગમી હોય તો એ છે કે સાફ સફાઈ. અને આટલું બધું ક્રાઉડ આવે છે, લોકો કચરો ફેંકતા જાય છે, અને તેમ છતાં પણ તમે રસ્તા પરથી નીકળો તો કચરો દેખાતો નથી. કેટલું ચેલેન્જિંગ છે આ બધું? સૌ પ્રથમ તો જેમ કલેક્ટર સાહેબે કીધું એમ અલગ અલગ 20 પ્રકારની કમિટી બનાવી હતી, અને એમાં સ્વચ્છતાની પણ એક કમિટી હતી જેમાં આપણા જે અધિકારી છે એને હેડ કરે છે. બીજું એક અલગ બાબત કહીશ આનાથી કે જુનાગઢની જે પોપ્યુલેશન છે 4 થી 5 લાખની વચ્ચે છે, અને દર વર્ષે શિવરાત્રીમાં લગભગ 10 થી 15 લાખ લોકો આવતા હોય છે. આ વખતે કદાચ અંદાજે 20 લાખનો છે. એટલે જે સુવિધાઓ કોર્પોરેશન તરફથી પૂરી પાડવામાં જે જુનાગઢના નાગરિકોને આવે છે કે પાણી અને સેનિટેશન અને લાઇટિંગ, તો આની જે રિક્વાયરમેન્ટ છે એ અનેક ગણી વધી જતી હોય છે. એટલે દર વર્ષે ટેમ્પરરી સ્ટ્રક્ચર્સ અમે ઊભા કરીએ છીએ કે આ વિસ્તારમાં પાણી પૂરું પાડવા માટે, સ્વચ્છતા જાળવવા માટે અને લાઇટિંગની એક્સ્ટ્રા વ્યવસ્થા કરવા માટે. તો આ વર્ષે જે નિર્ણય થયો કે આપણે ગિરનાર દરવાજાથી સ્ટોપ કરીશું, તો ત્યાંથી પણ જે એડિશનલ રૂટ એડ થયો તો એમાં પણ અમારી રિક્વાયરમેન્ટ આ વખતે ઘણી બધી વધી ગઈ હતી. એટલે માનનીય કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ તમામ કમિટીએ જેમાં કાર્ય કર્યું ને જે નિર્ણય થયા એ પ્રમાણે કોર્પોરેશને એમાં એક્ઝિક્યુશન અલગ અલગ અમારી શાખાઓએ કર્યું. સાથે સાથે અમને રાજ્ય સરકારનો પણ એમાં ખૂબ જ સહયોગ મળ્યો. આ વખતે જે સુશોભન જે જોવા મળી રહ્યું છે એમાં પવિત્ર યાત્રાધામ બોર્ડ તરફથી અમને ખાસ એક એજન્સીની નિમણૂક થઈ, અને એમણે પણ ઘણો બધો એમાં સહયોગ અમને કર્યો, અને સાફ સફાઈમાં પણ એમના તરફથી એક એજન્સી અમને મળી કે જેણે અમને એમાં સહયોગ કર્યો છે. એટલે ખરેખર ચેલેન્જિંગ તો છે જ. અત્યારે પણ રસ્તા ઉપર જે 3 શિફ્ટમાં અમે સફાઈ કર્મચારી રાખેલા છે અને સતત કામગીરી કરી રહ્યા છે, પણ જેમ આપણે કીધું એમ કે ઘણી બધી મતલબ લોકો આવતા હોય છે, એટલે સતત કચરો આપણને રસ્તા ઉપર જોવા મળે છે. તો જ્યારે ભીડ ઓછી થાય, અને ખાસ કરીને રાત્રે 2 થી 4નો જે સમયગાળો છે ત્યારે ભીડ પ્રમાણમાં ઓછી હોય છે, ત્યારે આખું એક વખત સાફ સફાઈ કરી દેવામાં આવે છે અને ફરીથી સવારે રૂટીનમાં સાફ સફાઈ કરવામાં આવે છે. અને પાણી માટે પણ સતત ટેન્કર્સની વ્યવસ્થા રાખેલી છે. એટલે જગમાં આ વખતે લગભગ દર વર્ષે રાખીએ છીએ એના કરતાં લગભગ 3 થી 4 ગણું વધારે આપણે પાણીનું પોઈન્ટ્સ ઊભા કરેલા હતા. એમાં પણ સતત પાણી ચાલુ રહે અને પાણીજન્ય રોગો ના થાય એના માટે ક્લોરિનેશન અને આ વખતે આરઓની પણ સુવિધા કરવામાં આવી છે. એટલે ઝીણી બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે, અને સતત અમને કલેક્ટર સાહેબનું માર્ગદર્શન અમારી ટીમને મળતું રહે છે, અને રાજ્ય સરકાર તરફથી પણ અમને સપોર્ટ મળે છે. અને ખાસ કરીને જે અમારા કર્મચારીઓ જે છે કે જે ફિલ્ડ ઉપર સતત કામગીરી કરી રહ્યા છે, એમના કારણે મને લાગે છે કે આ બધું શક્ય બન્યું છે. ડીડીઓ સાહેબ, આપનું શું ઇન્વોલ્વમેન્ટ રહ્યું? સૌપ્રથમ તો જે ચેલેન્જની વાત કરો છો આપ, તો હું ચેલેન્જ એ કહીશ કે ટૂંક સમય પહેલાં જ સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાઈ ગયું. એ ખૂબ જ દિવ્ય રીતે ઉજવાયું હતું. એટલે સૌથી પ્રથમ ચેલેન્જ તો એ બેન્ચમાર્ક સ્થાપિત થયો કે આ મેળાને પણ આ વખતે ખૂબ જ દિવ્ય અને ભવ્ય રીતે ઉજવવાનો છે. એટલે એના માટે એક બેન્ચમાર્ક સ્થાપિત થયો. એમાં માન્ય મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી અને પ્રભારી મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આ એક મેળાની રૂપરેખા નક્કી થઈ, અને એની અંદર જેમ કલેક્ટર સાહેબે કીધું એમ એમના માર્ગદર્શન હેઠળ કે અલગ અલગ પ્રકારની કમિટીઓ નીમવામાં આવી અને એનું એક્ઝિક્યુશન, એટલે ખાસ કરીને એમના સાથે રહી અને આ બધાનું એક્ઝિક્યુશન કેવી રીતે કરી શકાય એ એક ખાસ કરીને રોલ રહ્યો હતો. અને વિશેષ એક બીજી વાત કરીશ હું આપને કે મારા અને કમિશનર સાહેબ માટે તો આ પ્રથમ મેળો હતો, એટલે ખૂબ લોકો ઉમટી પડે છે તો હતું જ, પણ એક એવું પણ હતું કે પ્રથમ દિવસે પ્રમાણમાં ઓછા લોકો આવે છે, પણ જે પ્રમાણે આ મેળાનું આયોજન થયું એની વાત લોકો સુધી પહોંચી તો જોયું કે પ્રથમ દિવસથી જ ભક્તોનું ઘોડાપુર આની અંદર ઉમટી પડી રહ્યું. એટલે એક ખૂબ બાબત હતી. ત્યાર પછી આ મેળાની એક વિશેષતા રહી કે ઘણી બધી નવી બાબતો આની અંદર ઉમેરવામાં આવી છે. જેમ કે દિવ્યાંગો અને વૃદ્ધ અને અશક્તો માટે રિક્ષાની વ્યવસ્થા થઈ. તો સાથે સાથે ઉમેરીશ કે સાહેબના ધ્યાનમાં પણ આવ્યું કે જે લોકો ચાલીને આવે છે તો એમના માટે પણ વચ્ચે ક્યાંક રેસ્ટની, આરામની જરૂર રહે છે, તો એમના માટે પણ અમે ત્યાં વચ્ચે વિસામો પ્રકારની પણ વ્યવસ્થાઓ ઊભી કરી. એટલે આ તમામ ઝીણી બાબતો ધ્યાને રાખી અને આ કામગીરી કરવામાં આવી. બીજી બાબત એ પણ કરવામાં આવી કે અલગ અલગ કમિટીઓને અલગ અલગ કામગીરી તો સોંપી છે, પણ જે આખા રૂટને અમે 6 થી 7 ભાગમાં વહેંચી દીધો અને એના રૂટ ઇન્ચાર્જ નિમ્યા, જે ક્લાસ 1 કક્ષાના અધિકારીઓ હતા. એ સમયાંતરે ત્યાં પેટ્રોલિંગ કરે અને એમાં જે કંઈ પણ બાબતો ધ્યાને આવે એ દરેક કમિટીઓને ધ્યાને મૂકે, અને મોડી રાત્રે પણ એમાંથી અમને ફીડબેક મળતા રહ્યા, જેથી કરીને અમે દિવસે ને દિવસે વધારે સારું આનું આયોજન કરીશું. કલેક્ટર સાહેબ, એવું કહી શકાય કે આ જે મેળો છે એ સરકારી સર્વિસમાં તમારા બધા માટે પણ એક લેસન જેવું છે, કારણ કે મેળાઓ તો ઘણા બધા થતા હોય છે, પણ આટલી મોટી સંખ્યામાં યાત્રાળુઓનું આવવું, એના માટે માઇક્રો પ્લાનિંગ કરવા, એને સફળ બનાવો, તો આમાંથી તમને શું શીખવા મળ્યું?
અમને એ શીખવા મળ્યું કે જ્યારે તમારો આશય શુદ્ધ હોય ને, કે તમારે જે કરવું છે એ તમે બહુ ક્લિયર હોય, પછી બધું ઓટોમેટિક ગોઠવાઈ જાય. કેમ કે અમારો આશય એમાં બહુ ક્લિયર હતો કે જે પણ કરવું છે એ લોકોના માટે કરવું છે, લોકોને વધારે સુવિધા મળે એના માટે કરવું છે. આપણા માનનીય વડાપ્રધાન શ્રી એમ કહે છે કે ભાઈ દેશમાંથી વીઆઈપી કલ્ચર હટાવો. આ એક સુંદર મજાનું ઉદાહરણ છે આ મેળો, કે જે માનનીય વડાપ્રધાન શ્રીના જે આહવાન છે એને ઇમ્પ્લિમેન્ટ કરતું એક સરસ મજાનું ઉદાહરણ અમે અહીંયા પ્રસ્તુત કરીએ છીએ કે વીઆઈપી કલ્ચરને અમે હટાવ્યું. આમાં બેઠેલા કોઈ અધિકારી આજે 4 દિવસે પોતાની ગાડી લઈને નથી આવ્યા. હા, એ તો અમે જોયું. અમારા માનનીય ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરોડિયાએ પણ જાહેરાત કરી દીધી કે હું મારી ગાડીનો પાસ નહીં ગણાવું. એટલે વીઆઈપી કલ્ચરને એક તો નાબૂદ કર્યું, અને એ શક્ય છે કે એ આમાંથી શીખવા મળ્યું. એક એ બીજી વસ્તુ કે જ્યારે તમે મેળો આ લોકો માટે આનંદ પ્રમોદનું છે, પણ ઘણા બધા એવા લોકો છે જેના માટે આ એક રોજગારીનું ખૂબ મોટું માધ્યમ છે. હવે જ્યારે અગાઉ મેળા થતા તો મોટા ભાગે ભવનાથનો આ વિસ્તાર છે એમાં જ આ રોજગારી માટે જે લોકો આવે છે, એવા પાથરણાવાળા છે, લારી ગલ્લાવાળા છે, એ લોકો બેસતા. જ્યારે આ મેળો અમે 3 કિલોમીટર સુધી એને વિસ્તાર કર્યો ત્યારે મોટી સંખ્યામાં લોકો એ 3 કિલોમીટરના રૂટ ઉપર પણ પોતાના પાથરણા, લારી ગલ્લા અને અલગ અલગ વસ્તુઓ વેચવા માટે બેઠા. એટલે આ મેળો એવો બન્યો કે જે વધારે રોજગારી આપતો મેળો બન્યો. અને મને આનંદ છે ગુજરાત ફર્સ્ટે એ વસ્તુને પણ કવર કરી છે અને લોકો સુધી પહોંચાડી છે. એટલે આપના સવાલનો જવાબ એ જ છે કે આશય શુદ્ધ હતો, લોકોને કેન્દ્રમાં રાખીને આખો મેળો કરવો હતો અને એ રીતે કર્યો. એટલે એમાં કંઈક અમને કહેવાય કે અમારા સેટિસ્ફેક્શન પ્રમાણે, રાજ્ય સરકારના સેટિસ્ફેક્શન પ્રમાણે, લોકોના સેટિસ્ફેક્શન પ્રમાણે અમે અત્યાર સુધી આ કામગીરી કરી શક્યા છીએ. એસપી સાહેબ, હાલ જે પોલીસનો બંદોબસ્ત છે આપણો, એમાં આશરે કેટલી પોલીસ છે અને આખું એનું સ્ટ્રક્ચર કેવી રીતે છે? સમગ્ર મેળામાં એએસપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, કોન્સ્ટેબ્યુલરી સ્ટાફ, હોમગાર્ડ, જીઆરડી, ક્યુઆરટીની અલગ અલગ ટીમ, બીડીડીએસની ટીમ્સ, આ બધું ગણીએ તો લગભગ 3400 થી 3500 વચ્ચેનો બંદોબસ્ત છે. અને બંદોબસ્તને અમે અલગ અલગ ઝોન ને સેક્ટરમાં વહેંચેલો છે. જેમ કે ગિરનાર દરવાજા અને ભરડાવાઓથી બહારનો વિસ્તાર, પછી ભરડાવાઓથી અંદરનો વિસ્તાર છે કે જે આ પબ્લિક ચાલતી આવવાની છે, શ્રદ્ધાળુઓ ચાલતા આવે છે. સાથે સાથે સાયમલ્ટેનિયસલી એક ગિરનાર પર્વત ઉપર એક આખો અલગ ઝોન બનાવ્યો છે કે જે ડીવાયએસપીમાં એ લીડ કરે છે, એ સુપરવિઝન કરે છે કે ગિરનાર ઉપર ક્યારેક ક્યાંક નાનો મોટો બનાવ અથવા કોઈ ડિઝાસ્ટર ઊભું થાય તો એને પહોંચી વળવા માટે એની માટે બંદોબસ્ત આખો અલગ ફાળવેલો છે. સાથે સાથે ગિરનાર ઉપર જે સીસીટીવી કેમેરા હમણાં જે બધા લગાવ્યા અને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી દ્વારા એનું જે લોકાર્પણ કરવામાં આવ્યું, એ એક એટલો એ બધા સાધુ સંતોના સહયોગથી એક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવેલો. બહુ ટૂંકા સમયમાં એ પૂર્ણ કર્યો પોલીસને એમાં મેઇન રોલ હતો કે, અને એ બહુ ટૂંકા સમયમાં દુર્ગમ જગ્યાએ પૂરો કર્યો. પણ એને લીધે અત્યારે ગિરનારની સુરક્ષા લગભગ અમે જેને કહીએ કે મહદ અંશે અમે એને ગિરનારને સુરક્ષિત કરી લીધો છે એવું કહી શકીએ. બનાવ બનતો રોકી શકવાની સાથે સાથે બનાવ બન્યા પછી એક મોટી ચેલેન્જ હતી કે ત્યાં કોઈ ક્લુ ના મળે. ક્લુ મળવો બહુ મુશ્કેલ હતો, ટેકનિકલી કે બીજી કોઈ રીતના ક્યાંય કોઈ ક્લુ ના મળે. હવે અત્યારે એ પરિસ્થિતિમાં જુનાગઢ પોલીસ છે કે ગિરનાર ઉપર ક્યાંક પણ કોઈ પણ જગ્યાએ બનાવ બને તો કદાચ કોઈ કારણસર બનતો અટકાવી ના શકીએ તો બન્યા પછી એ વ્યક્તિ અથવા એ ગુનો ડિટેક્ટ કરવો એ જરાય મુશ્કેલ નથી. એટલે એક બહુ મોટો મેજર બેનિફિટ છે. સાથે સાથે બંદોબસ્તમાં આવતીકાલનો રવેડી અને મંદિરનો એ બંદોબસ્ત અમે એક્સક્લુઝિવ અલગ રાખ્યો છે બંદોબસ્ત. એટલે આ બંદોબસ્ત ઉપરાંત એ બંદોબસ્તનું પણ આયોજન અલગથી કરેલું છે. અત્યાર સુધીમાં કોઈ એવી નાની મોટી ઘટનાઓ બની, એવા કોઈ ચેલેન્જીસ આવ્યા પોલીસ બંદોબસ્તની અંદર? ના, એ સચ આ વખતે બહુ સ્મૂથલી બંદોબસ્તમાં એવા કોઈ મોટા ચેલેન્જીસ નથી આવ્યા. નાના મોટા, હા, એક વસ્તુ ધ્યાન, બહુ સારો પ્રશ્ન પૂછ્યો સાહેબ. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. ફ્રોમ વેરી ફર્સ્ટ ડે અત્યાર સુધી એવું હતું કે જે કઈ વ્હીકલ્સ આવતા હતા જિલ્લા પંચાયત સુધી,
અને આવીને જતા હતા ને અંતે મેં એનાલિસિસ કર્યું, પહેલા દિવસથી ચાલુ કર્યું કે પીક પોકેટિંગ, મોબાઈલ ચોરી, આ તે. તો મેં કીધું એ ગ્રાફ દરેક મેળામાં આવા હોય, વ્યક્તિઓ આવી જાય, પોલીસ આઈડેન્ટિફાઈ કરીને પ્રયત્ન કરતી હોય, બધું કરતી હોય. સાહેબ ડ્રાસ્ટિક ચેન્જ આવ્યો છે, ડિક્રીઝ થયા. પીક પોકેટિંગ, મોબાઈલ ચોરી ડિક્રીઝ થયા છે. એટલે તરત એનાલિસિસ કર્યું ડિક્રીઝ તો એટલે ન બરોબર ઘટ્યા આંકડા છે. છે. મેં હા, કંટ્રોલમાંથી આંકડાઓ લીધા હતા. ઘટ્યા છે. એનું કારણ કે હું એક ખાલી આંકડા કારણ શું તો સાહેબ પેલા હતું કે વાહનમાં આવે અને કરીને જતા રહેવું સનસનાટ. હવે અહીંથી 3 કિલોમીટર ત્યાં પહોંચે ચાલતા કે એવી રીતના, એટલે ત્યાં સુધીમાં આપણું સીસીટીવી નેટવર્ક ને બધું છે. એટલે એક બહુ મેજર પેલો એ થયો છે, ઘટાડો થયો છે. સારી વસ્તુ છે. સાહેબ મિની કુંભ વાળો વિચાર કેવી રીતે આવ્યો કે ભાઈ મિની કુંભ નામ રાખીએ? એને રાજ્ય સરકાર તરફથી જ્યારે પૂજ્ય સાધુ સંતો સાથે આ બેઠક થઈ અને ત્યારે આ એક પ્રકારનો વિચાર સાધુ સંતો તરફથી એમાં રજૂ કરવામાં આવ્યો અને આ એક વિચારને પછી રાજ્ય સરકારે કહેવાય કે ધરાતલ પર ઉતારવાનો એક વિચાર કર્યો અને એની જવાબદારી અમને બધાને આપી અને એમના માર્ગદર્શનમાં અમે આ કર્યું. જેમ ડીડીઓ સાહેબે કીધું કે સોમનાથ સ્વાભિમાન પર્વ ખૂબ ટૂંકા સમયમાં એક અદ્ભુત કાર્યક્રમ માન્ય વડાપ્રધાન શ્રીના માર્ગદર્શનમાં અને અમે લોકોએ માન્ય મુખ્યમંત્રીશ્રીને નાયબ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં કર્યો. તો એક વિચાર એવો આવ્યો કે આ બધા જે મેળા છે એ માત્ર આનંદ પ્રમોદ કરવાના કે મોજ મસ્તી કરવાની એ જગ્યાઓ નથી, પણ એનાથી સ્થાનિક અર્થતંત્રમાં ખૂબ મોટો એક ઉછાળો લાવતા હોય છે. હું આપને કહું કે જ્યારે અમે આ કુદરતી સંજોગો સાથ જ્યારે પરિક્રમા રદ કરી તો જે લોકો આવનારા હતા એમને તો ચોક્કસ દુઃખ થયું, પણ અમને એ વસ્તુનું એ દુઃખ થયું હતું કે જે કરોડો રૂપિયાની ઇકોનોમી જે પરિક્રમા આ જુનાગઢમાં કન્ટ્રીબ્યુટ કરે છે એને પણ મોટો ફટકો પડ્યો. એટલે માનીય વડાપ્રધાન શ્રી હવે જે આખું આ જે આપણા ધાર્મિક સ્થળો છે, માત્ર ધાર્મિક સ્થળો એની બાબતના નહીં, પણ એનાથી એક અર્થતંત્રમાં પણ મોટો સુધાર આવવો જોઈએ અને એ શક્ય થઈ શકે છે. એવું તમે વારાણસી જુઓ કે અત્યારે આપણે સોમનાથમાં છેલ્લે જોયું કે અત્યારે જુનાગઢ છે, અલગ અલગ સ્થળોએ આ કાર્ય કરી રહ્યું છે અને સરકાર એમાં પૂરા પ્રયત્નો કરી અને આગળ વધી રહી છે. વડોદરા સાહેબ, એક છેલ્લો પ્રશ્ન તમને અને પછી ડીએમ સાહેબને કરું કે જે લોકો તમારી સાથે સ્પેશિયલી પોલીસ બંદોબસ્તમાં જોડાયા છે, હું ઈચ્છું છું કે એ લોકોની ખૂબ મહત્વની ભૂમિકા રહી છે. એ લોકોનો ખાલી કેમેરાની સામે તમે આભાર વ્યક્ત કરી દો અને પછી સાહેબ પ્રશાસનનો આભાર વ્યક્ત કરી દે. બંદોબસ્ત, પોલીસ પૂરતી વાત કરું તો કોઈ પણ બંદોબસ્ત, એ બંદોબસ્ત નાનો હોય કે મોટો હોય, કોઈ પણ પ્રસંગ હોય, મેળા બંદોબસ્ત હોય, વીવીઆઈપી મુવમેન્ટ હોય કે કંઈક પણ, તો આ દરેક બંદોબસ્ત સફળ બનાવવા માટે નાનામાં નાના કર્મચારીથી લઈને તમામ અધિકારીઓ કર્મચારીઓની મહેનત હોય છે. અને મહેનત જ એક વ્યક્તિ પોતાની ફરજ જ્યારે કેટલી અગવડતાઓ વેઠીને, સમય જોયા વિના, ભૂખ તરસ તડકો કંઈ જોયા વિના જ્યારે આ ફરજ બજાવે છે ત્યારે કોઈ પણ બંદોબસ્ત સફળ થાય છે. જુનાગઢ પોલીસની અને બહારથી આ શિવરાત્રીના મેળામાં આવેલા અધિકારી કર્મચારીઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. બધાએ દિવસ રાત મહેનત કરી છે અને ક્યાંય કોઈ એવી બાબત ધ્યાને નથી આવી કે ક્યાંય કોઈને કેવું પડ્યું હોય. દિલો જાનથી મહેનત કરી છે ને એ બદલ સમગ્ર જે પોલીસ બંદોબસ્તમાં રોકાયેલા પોલીસ અધિકારી કર્મચારીઓ, જીઆરડી, હોમગાર્ડ, તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું. સાહેબ, તમે પણ આભાર વ્યક્ત કરી દો. જેડી મારો રોલ છે ને એ માળામાં પેલી દોરી હોય ને એના જેવો છે. એ તો હું એક દોરી છું. અહીંયા બેઠેલા અમારા ત્રણેય અધિકારી હોય, અમારો કોમ્પ્યુટરનો ઓપરેટર હોય કે જેને ઓર્ડર ટાઈપ કરવો પડે, ત્યાંથી લઈને નાયબ મામલતદાર હોય, ક્લર્ક હોય, કોર્પોરેશનના સેનિટરી સુપરવાઇઝર હોય, ડીડીઓસીના ડેપ્યુટી ડીડીઓ હોય કે ટીડીઓ હોય, મામલતદાર, તમામ આ બધાને જોડીને ચાલવાનું મારું કામ હતું. જો હું ન જોડી શકું તો એ માળા કદાચ અધૂરી રહી જાય. એ મારું કામ માત્ર જોડવાનું. આ તકે એ નાનામાં નાના કર્મચારીનો પણ આપના માધ્યમ થકી હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને જે રાત દિવસ જોયા વગર જે મહેનત કરી. અમે અધિકારી તરીકે ઘણીવાર સૂચના આપી દેતા હોય, પણ એ સૂચનાનું પછી એનો ઓર્ડર ટાઈપ કરો, સંબંધી સુધી પહોંચાડવો, મિટિંગોનું કહી દેતો તો મિટિંગો બોલાવી લઈ,
અને સતત ફિલ્ડમાં ઉતારે એમ અમે કહી દઈએ કે કાલે ભાઈ 12 વાગે જતું રહેવાનું છે ફિલ્ડમાં, પણ એ બધાને સંકલન કરીને બોલાવવા, ફિલ્ડ ઉપર જવું, સતત અમે 4 થી 5 કિલોમીટર ચાલીએ, બધું જોઈએ નાનામાં. એટલે એ ખૂણે ખૂણે જે અમારો નાનામાં નાનો કર્મચારી પહોંચ્યો અને જે પણ અધિકારીઓ એમાં દિલથી મહેનત કરી છે, એમને આપના માધ્યમથી હું ખૂબ ખૂબ એમનો આભાર માનું છું. અને ભવિષ્યમાં પણ એ આટલી જ કહેવાય મહેનત કરે અને રાજ્ય સરકારનો જે આશય છે લોકોને કેન્દ્રમાં રાખીને સુવિધાપૂર્ણ આખો મેળો કરવો, એમાં પોતાનું યોગદાન આપતા રહે એવી સર્વેને હું શુભકામના પાઠવું છું. ચલો, એ બાને ઘણા બધા લોકોનું ફેટ તો ઓછું થઈ ગયું. તો મને ખબર છે કે આપ બધાનો ટાઈમ અત્યારે ખૂબ વેલ્યુએબલ છે, તો થેન્ક્સ અ લોટ. કારણ કે મેળો ચાલી રહ્યો છે, આખા મેળાની જવાબદારી તમારા બધાના સિરે છે, અને તો પણ આપ વેલ્યુએબલ ટાઈમ આપી અને સ્પેશિયલી ડીડીઓ સાહેબ, એસપી સાહેબ, કમિશનર સાહેબ અને ડીએમ સાહેબ અમારા સ્ટુડિયોની અંદર પધાર્યા. સો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રશાસન બનાવે છે, પણ એમને ફોલો કરવાની જવાબદારી તમારી, મારી, સૌની છે. આઈ હોપ કે આ સંવાદ આપને ગમ્યો હશે. ગમે તો સૌને કહેજો, ન ગમે તો મને કહેજો. કીપ વોચિંગ ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.